નવસારીમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એસીબી દ્વારા એક સફળ ઓપરેશન પાર પાડીને સરકારી નિયત કિંમત કરતાં વધુ રકમ વસૂલતા એક સ્ટેમ્પ વેન્ડર અને તેની પત્નીને ઝડપી પાડવામાં આવ્યા છે। નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટની બિલકુલ સામે આવેલા ચાણક્ય એપાર્ટમેન્ટના CSC સેન્ટરમાં સ્ટેમ્પ પેપર ખરીદનારાઓ પાસેથી કાયદેસરની કિંમત કરતાં વધુ પૈસા લેવાતા હોવાની આધારભૂત માહિતી એસીબીને મળી હતી, જેના આધારે આ ડિકોય છટકું ગોઠવવામાં આવ્યું હતું। આ કાર્યવાહીમાં એક જાગૃત નાગરિકે સહકાર આપ્યો હતો। તેમણે પાવર ઓફ એટર્ની, સોગંદનામું અને મકાનના ભાડા કરાર બનાવવા માટે ₹50, ₹300 અને ₹700ના મળીને કુલ ₹1050ની મૂળ કિંમતના સ્ટેમ્પ પેપરની ખરીદી કરી હતી। જોકે ત્યાં હાજર ખાનગી વ્યક્તિ કરિશ્માબેન કાનકાન્તેએ નિયત રકમ કરતાં ₹90 વધુ ગણીને ₹1140 વસૂલ્યા હતા। એસીબીની ટીમે તુરંત ત્રાટકીને લાંચની આ વધારાની રકમ સહિત સ્થળ પરથી કુલ ₹140ની રકમ રિકવરી કરી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી સ્ટેમ્પ વેન્ડર તુકારામ મધુકરભાઈ કાનકાન્તેએ પોતાના નામનું સરકારી CSC લાયસન્સ નિયમો વિરુદ્ધ પોતાની પત્નીને વેપાર કરવા માટે આપી દીધું હતું અને પોતાના લાયસન્સના દુરુપયોગ કરીને આ ગુનો આચર્યો હતો। નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર NB સોલંકી અને તેમની ટીમ દ્વારા સુરત એકમના મદદનીશ નિયામક BA પટેલના સુપરવિઝન હેઠળ આ સમગ્ર સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું।